નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રી એની અંદર આપણે આજે મળીએ છીએ લેક્ચર નંબર 7 પાઠ નંબર 3 એમાં આજે આપણે લેક્ચર નંબર 7 શરૂ કરતા પહેલાં આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીશું, લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું છે એને સ્પર્શ કરીશું અને બેલ આઇકોનને ટચ કરીશું. બરાબર, તો આ પ્રમાણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થશે. મિત્રો, આપણે આવર્ત કોષ્ટકમાં આગળ ચાલ્યા જઈએ છીએ. આવર્તી વલણ. હવે આવર્તી વલણ એટલે શું? તો કોઈ ચોક્કસ અંતરે, સાંભળજો, ભૌતિક ગુણધર્મોની અંદર પરમાણુ ક્રમાંક વધે એમ એનો ફેરફાર થતો જોવા મળે. કયા ભૌતિક ગુણધર્મો છે? ગલનબિંદુ છે, ઉત્કલન બિંદુ છે, પરમાણુ ત્રિજ્યા છે. આ બધા ગુણધર્મોની અંદર આવર્તમાં એનું વલણ, ચોક્કસ ટ્રેન્ડ્સ જોવા મળે. કાં તો વધે, કાં તો ઘટે, કાં તો સરખા રહે. સમૂહમાં પણ કોઈ ચોક્કસ ટ્રેન્ડ જોવા મળે, ઉપરથી નીચે તરફ જતાં કાં તો વધે કાં તો ઘટે. કોણ? બધા જુદા જુદા પ્રકારના ગુણધર્મોનો ટ્રેન્ડ્સ જુદો જુદો હોય. તો એ બધા જ ગુણધર્મો સમજતા પહેલાં આજે પહેલો ગુણધર્મ આજે લઈને આવ્યા છે આપણે, પરમાણુ ત્રિજ્યા. હવે પરમાણુ ત્રિજ્યા કંઈ એક દડા જેટલો નથી. દાખલા તરીકે હું એક દડો લઉં આવ્યો, તો ભાઈ આ દડો છે, આ દડો ક્રિકેટનો દડો, તો કોઈ કે આની ત્રિજ્યા માપી લો, તો આપણા માટે તો સરળ વસ્તુ છે. તો હું શું કરીશ? આનો વ્યાસ માપી લઈશ. દાખલા તરીકે આનો વ્યાસ છે 10 સેન્ટીમીટર, તો 10 સેન્ટીમીટર ભાગ્યા હું શું કરીશ? આ 2 ભાગ્યા 2 કરવા પડશે, કારણ કે વ્યાસ છે. તો 10 ભાગ્યા 2 તો મને કેટલી મળે? 5 સેન્ટીમીટર ત્રિજ્યા મળી જાય. લો, આ દડાની ત્રિજ્યા શોધી શકાય. મોટો દડો હોય, ફૂટબોલ હોય, બધાનો શોધી શકાય. પણ પરમાણુ તો કંઈ આ 10 સેન્ટીમીટર જેટલો છે? એ તો એંગસ્ટ્રોમની અંદર આવે મિત્રો. દાખલા તરીકે હું એમ કહું પરમાણુ છે, તો પરમાણુનું કદ દાખલા તરીકે 1.2 એંગસ્ટ્રોમ છે, તો 1.2 × 10 મીટર થાય. -10 નીચે આવેલ 1.2 હવે તમે વિચારો 10 એટલે કેટલામો ભાગ થયો? ખાલી 10⁻² વિચારો ને. 10⁻² એટલે 1/100, તો 1નો પણ 100મો ભાગ. 10⁻³ હોય તો 1નો 1000મો ભાગ. આ તો 10⁻10 છે. કલ્પના પણ ન કરી શકો. અને એના પાછા અંતર માપીને આપણે પાછા 2 વડે ભાગવાના શક્ય છે કોઈ દિવસ? ના, શક્ય નથી. આની કોઈ ચોક્કસ પદ્ધતિઓ પણ નથી મિત્રો. તો આ પ્રમાણે આવા અતિ સૂક્ષ્મ કણોનું આવી પરમાણુ ત્રિજ્યા ગણી શકાય નહીં. અને કદાચ દાખલા તરીકે હવે આ દડાની વાત કરી, આ મેં પરમાણુની વાત કરી. પરમાણુમાં આ કેન્દ્ર છે, આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એની ત્રિજ્યા કહેવાય. પણ હવે પાઠ નંબર 2 આપણે પરમાણુ બંધારણ સમજ્યા છે. ભાઈ ઇલેક્ટ્રોન તો વેવ સ્વરૂપે છે, આ પ્રમાણે છે, આનો વેવ સ્વરૂપે છે. તો તમારે આ અંતર ગણવું કે આ અંતર ગણવું? આ અંતર ગણવું કે આ અંતર ગણવું? એની કોઈ ચોક્કસ સીમા પણ નથી. ધેર ઇઝ નો લિમિટ ઓફ એટમ. એટલે કે એટમની કોઈ ચોક્કસ સીમા હોય. દાખલા તરીકે અહીંયાથી ચોક્કસ માપવું હોય તો મને મળે, પણ હવે આ પ્રમાણે હોય તો ક્યાંથી મળવાનું છે? એટલા માટે મુક્ત અવસ્થામાં કોઈ પણ પરમાણુની ત્રિજ્યા માપી શકાય નહીં. આ બરાબર નોંધી લેજો. ફ્રી સ્ટેટ એટલે મુક્ત અવસ્થામાં પરમાણુ હોય એની ત્રિજ્યા માપી શકાતી નથી. તો કેવી રીતે માપી શકાય? કોઈ બંધન અવસ્થામાં હોય, કોઈ સંયુક્ત અવસ્થામાં હોય, અને એને આપણે જો ત્રિજ્યા માપવી હોય તો માપી શકાય. હવે એ પ્રશ્ન થાય, સાહેબ બંધન અવસ્થા એટલે શું? સંયુક્ત અવસ્થા એટલે શું? તો હવે એ સમજીએ કે સંયુક્ત અવસ્થા કોને કહેવાય. તો મેં દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ લીધો. આ હાઇડ્રોજન પરમાણુ છે, આ હાઇડ્રોજનનો પરમાણુ, આ એક બીજો હાઇડ્રોજનનો પરમાણુ. આ બે વચ્ચે કયો બંધ બન્યો? સહસંયોજક બંધ બન્યો. એ આપણે પાઠ નંબર 4માં ભણવાના છીએ. અત્યારે તો આપણે ધોરણ 9નો ઉલ્લેખ કરીશું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમને શું બનાવ્યો? સહસંયોજક બંધ બનાવ્યો. એટલે કે આ જે બંધ બન્યો, આ H2, આ સંયુક્ત છે, બંધન અવસ્થામાં છે. તો આ બંને વચ્ચેનું જે અંતર આવે, આ બંને વચ્ચેનું અંતર જુઓ, આ એક, આ બે વચ્ચેનું જે અંતર આવ્યું, આ બે વચ્ચેનું અંતર, બરાબર, એ અંતરના એ છે, આ બી છે. તો બે વચ્ચેનું અંતર જે આવ્યું, ડિસ્ટન્સ ઓફ AB/2. આની અંદર જો હું 2 વડે ભાગી નાખું તો મને ત્રિજ્યા મળી જાય. તો એનો મતલબ સંયુક્ત અવસ્થામાં કોઈ પણ અણુ હોવો જોઈએ. તો સંયુક્ત અવસ્થામાં તો ઘણા બંધ દ્વારા જોડાયેલો છે. એ કેવું નથી કે સહસંયોજક બંધ જ છે આપણી પાસે. તો મિત્રો, આપણી પાસે 4 પ્રકારના બંધ સમજવાના છે. હવે જ્યારે પાઠ નંબર 4, એટલા માટે કહું છું, ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે, સર તમે 4થું પ્રકરણ ચાલુ કરી દો. પણ મિત્રો, જ્યાં સુધી 3જું ચેપ્ટર ના આવડે ત્યાં સુધી 4થું ચેપ્ટર ના આવડે તમને. એટલે ઉતાવળ ના કરતા.
જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તમારે સિક્વન્સમાં ચાલશે તો પાઠ નંબર 4 ભણવાની બહુ મજા આવશે. આ મેં લખ્યું દાખલા તરીકે પરમાણુ ત્રિજ્યા મુક્ત અવસ્થામાં માપી ન શકાય. હમણાં સમજ્યા? બંધન અવસ્થામાં હોવી જોઈએ. સંયુક્ત અવસ્થા બોન્ડેડ એટલે બંધન અવસ્થા અથવા આયોનાઇઝેશન એકબીજાથી આયનિક બંધથી જોડાયેલા હોવા જોઈએ. તો એના 4 પ્રકારના બંધ છે આપણે સમજવાના છે. પહેલો સહસંયોજક બંધ, એમાંથી સહસંયોજક ત્રિજ્યા બને. તો પહેલાં સહસંયોજક બંધ પણ સમજવું પડે અને એની ત્રિજ્યા એવું સમજાવું છું, બધું ડિટેલમાં લઈશ. વાન ડર વાલ્સ ત્રિજ્યા એ પણ શું છે એ પણ સમજીશું. પહેલાં પ્રકાર સમજી લો, ત્યાર પછી ધાત્વિક ત્રિજ્યા ધાતુઓમાં જોવા મળે, અને છેલ્લી છે આયોનિક ત્રિજ્યા. તો પહેલાં આ નોંધ કરી દો પહેલાં કે ભાઈ ત્રિજ્યાના પ્રકાર કેટલા: સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા. આ બધાને આપણે ટેક્સ્ટબુકમાં એમ જ કહ્યું છે તમારે પરમાણવીય ત્રિજ્યા તરીકે સ્વીકારવાનું. બરાબર, સ્વીકારીશું ખરા, પણ જ્યારે જી અને નીટમાં આવશે ત્યારે બધા અલગ અલગ મિત્રો પૂછાઈ શકે. સહસંયોજક અલગ પૂછાઈ શકે, આયોનિક અલગ પૂછાઈ શકે. તો બંને વચ્ચેમાંથી કોની વધારે ત્રિજ્યા સહસંયોજક હશે કે વાન ડર વાલ્સ હશે, એ બધું જ જી અને નીટમાં પૂછાય. એટલે મારે તો કંઈક ને કંઈક વિશિષ્ટ ચલાવવું છે એટલું સમજી લેજો. બુકનું તો ખરું જ, પણ બુક ઉપરાંત પણ હું તમને ઘણા બધા એવા સૂત્રો આપીશ કે જે તમારા જી અને નીટમાં તમને મદદરૂપ થશે. તો પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આ 4 પ્રકાર છે. તો પહેલું જરા સમજીએ છે સહસંયોજકની વાત કરીએ મિત્રો. તો આ જે હાઇડ્રોજન છે તો એમની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ હાઇડ્રોજન હતો તો એની ઇલેક્ટ્રોન રચના 1s1, આની 1s1. આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ભાઈ એક ઇલેક્ટ્રોન તું મને આપ, એક તું મને આપ, તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 2 ઇલેક્ટ્રોન બને ભાગીદારી કરીને જે બંધ બન્યો એને કયું કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. 2 ઇલેક્ટ્રોન ભેગા થાય તો એક બંધ બને. મિત્રો એટલું યાદ રાખવાનું. જુઓ કેટલા ઇલેક્ટ્રોન ભેગા થયા? 2. તો 2 ભેગા થાય તો એક બંધ બને. 4 ઇલેક્ટ્રોન ભેગા થાય તો 2 બંધ બને, અને 6 ઇલેક્ટ્રોન ભેગા થાય તો 3 બંધ બને. આને કહેવાય સહસંયોજક બંધ. આને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. અને એ ડિટેલમાં આપણે પાઠ નંબર પાછા 4માં ભણવાના છીએ. તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરને હું જો 2 વડે ભાગી નાખું તો આ જે મળે એને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. આપણને એક પુસ્તકમાં ઉદાહરણ આપેલું છે ક્લોરિન. તો ક્લોરિનની વાત કરી લઈએ આપણે. આ ક્લોરિનનો અણુ છે, આ ક્લોરિન Cl2. તો મારે અહીંયા ક્લોરિનની શું લખવું પડે? ઇલેક્ટ્રોન રચના. ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના સામાન્ય લખીએ, એટલું જ યાદ રાખવાનું. 7મો સમૂહ છે ક્લોરિન, તો 7 જ ઇલેક્ટ્રોન હોય એની પાસે. કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 જ. તો મેં અહીંયા આ 7 ઇલેક્ટ્રોન બતાવ્યા. આના પણ 7. સમજો હવે. આ 2, આ 2 4, આ 2 6 અને આ 7 ઇલેક્ટ્રોન આ પ્રમાણે બતાવ્યા. પાઠ નંબર 4ની શરૂઆત જ છે. આ બિંદુ રચના કહેવાય. લુઈસ નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કર્યો, એટલે આને બિંદુ રચના કહેવાય. કોની? લેવિસની. લુઈસ પણ કહે છે અને લેવિસ બિંદુ રચના પણ કહે છે. એટલે સમજી લેજો, આ ચોથા પાઠની શરૂઆત પણ થઈ ગઈ કહી શકાય. ચલો, આ કેટલા થયા? 2, 2 4, 2 6, 7. કેવી રીતે યાદ રાખ્યો? ક્લોરિન 7મા સમૂહમાં છે એટલે બાહ્યતમ કક્ષામાં એની પાસે 7 જ ઇલેક્ટ્રોન હોય. 5માં હોય તો 5 જ હોય. એટલે આવર્ત કોષ્ટક આવડવું જરૂરી છે. આ ક્લોરિનને મેં બતાવ્યા બીજા આવ્યા. આ 2, આ 2 4, આ 2 6 અને આ અહીંયા મૂક્યો આ 8મો. આ જો તમારે બિંદુ ખબર ના પડે તો ચોકડી મૂકવાની, કારણ કે આપણને ખબર પડે, ખાલી આમ ડિફરન્સ પડે કે ભાઈ આ જે છે આ ચોકડીવાળા આ ક્લોરિનના ઇલેક્ટ્રોન છે અને બિંદુવાળા આના છે. કોઈ પણ તત્વો અષ્ટક પૂરું કરવા માટે પ્રયત્ન કરે, સ્થાયી બનવા માટે પ્રયત્ન કરે. શું કરે છે? પોતે સ્થાયી બનવા માટે પ્રયત્ન કરે. એટલે આની પાસે 7 જ ઇલેક્ટ્રોન હતા, 8 મળે તો એનું અષ્ટક પૂરું થઈ જાય. એટલે આ કહે ભાઈ તું મને 1 ઇલેક્ટ્રોન આપી દે ને. તો જો હવે ગણી લો, આના 2, 2 4, 2 6, 8 થઈ ગયા. તો તે મને 1 આપ્યો છે તો મારે પણ તને આપવું પડે. તો આ ઇલેક્ટ્રોન આના પણ આપી દો. ચલો, આ પ્રમાણે જોઈ લો. તો બંનેમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ ક્લોરિન અને આ ક્લોરિન. તો બંધના ઇલેક્ટ્રોન કયા? આ રહ્યા. તો 2 ઇલેક્ટ્રોન હોય એટલે કયો બંધ બને? એક જ બંધ બને. આ એક જ બંધ, અને એ જે બન્યો એ સહસંયોજક બંધ બન્યો કહેવાય. અને આ બંને પરમાણુઓ વચ્ચેનું જે અંતર હોય, દાખલા કે આ Cl અને Cl વચ્ચેના અંતરને હું 2 વડે ભાગી નાખું તો મને શું મળે? એની ત્રિજ્યા મળી જાય. શું મળી જાય? એની ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર આટલી Cl વચ્ચેનું જે અંતર છે એ આપણને બુકમાં પણ આપેલું છે. કેટલું આપ્યું છે? 198 આપેલું છે. 198 ભાગ્યા 2 એટલે 99 એંગસ્ટ્રોમ અથવા પિકોમીટર, જે મૂલ્ય આપણને આપેલું હોય એનું એકમ લખી શકાય. ખ્યાલ આવી ગયો? આ બે પરમાણુ વચ્ચેનું જે અંતર હતું કયા બંધથી જોડાયેલા હતા? સહસંયોજક બંધ વડે જોડાયેલા છે. તો આ જે ત્રિજ્યા બની એને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. ક્લિયર થઈ ગઈ આટલી બાબત? તો પહેલો ક્લિયર આપણા મગજમાં સહસંયોજક બંધની પણ મેં તમને શીખવાડી દીધું અને સહસંયોજક ત્રિજ્યા પણ કહી દીધી.
હવે આની અંદર જો ડિટેલમાં જવું છે, બુકમાં નથી આપ્યું કે જી અને નીટમાં જવું છે તો પણ સમજાવી દઉં તમને કે હવે આ લેક્ચરમાં આપણે આગળ ભણવાના છીએ. આ ક્લોરિન અને ક્લોરિન એક જ સમૂહમાં આવેલા છે એટલે વિદ્યુત ઋણતા એક નવો શબ્દ આવશે. શું આવશે? વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. ક્લોરિનની અને ક્લોરિનની બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કેવી છે? સરખી છે. એટલે બંને સરખા ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે આ બંને વચ્ચેનું અંતર જે છે, અહીંથી અંતર, આ બંને વચ્ચેનું અંતર સરખું જ થશે. આ બંને પરમાણુઓ સરખા છે. વિદ્યુત ઋણતા બંનેની કેવી છે? સરખી છે. તો સીધું એના માટે એક સૂત્ર આપું છું તમારે. જ્યારે બે પરમાણુઓ સમાન હોય, સાંભળજો, જ્યારે સહસંયોજક બંધની અંદર બે પરમાણુઓ સરખા હોય, ભાઈ એની વિદ્યુત ઋણતા અને બીની વિદ્યુત ઋણતા જ્યારે સમાન હોય ત્યારે કયું સૂત્ર વાપરવું? સાંભળજો. આ એની વિદ્યુત ઋણતા, એ અને બીની વિદ્યુત ઋણતા નવો શબ્દ છે, સમજવાનો છે, આગળ આવશે ટોપિક. ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત, બરાબર. આ ક્લોરિનના આ એક સંયોજકતા ઇલેક્ટ્રોન હતા ને, તો આ ઇલેક્ટ્રોન આને આ બાજુ જેટલો ખેંચે છે એટલો પેલી બાજુ ખેંચે છે. બંનેની તાકાત કેવી છે? સરખી છે. અને બંનેની તાકાત સરખી છે એટલે આ અંતર બંનેમાં કેવું આવવાનું? સરખું આવવાનું, બરાબર. તો એના માટે જ્યારે બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય એ વખતે તમારે સૂત્ર ત્રિજ્યા લેવી હોય તો ત્રિજ્યા બરાબર આવું કહી શકાય. તો પહેલાં ડિસ્ટન્સ લઈ લઈએ. ડિસ્ટન્સ સીએલનું, આ CL2 લીધું બંને, બરાબર. તો અહીંયા હું લઉં છું બંને વચ્ચેનું RA, R એટલે ત્રિજ્યા. અહીંયા તમે RAB કરી દો તો એ ચાલશે. A અને B, બરાબર. આ એક A અને આ B બંને સરખા છે તો RA વત્તા RB એટલે RA વત્તા RB ભાગ્યા તમારે શું કરી દેવાનું છે? બાય 2 કરી દેશો તો તમને આ ડિસ્ટન્સ મળશે બંનેનું, RA પ્લસ આ ત્રિજ્યા મળી ગઈ, RA પ્લસ RB બાય 2. ખ્યાલ આવી ગયો? તો આ જે મળે કોના માટે? સમાન પરમાણુ હોય એના માટે. પણ કદાચ કેટલીક વખત એવું બને જુદા હોય. સૂત્ર આપું છું નવું, ચિંતા ના કરતા, આવડી જશે સૂત્ર, પણ આપણે બુકમાં નથી. ક્યારેક નીટમાં પૂછાય તો ખાલી ધ્યાન રાખવા માટે છે, બરાબર છે. હવે બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. તમે જુઓ, આ H અને Cl છે. ચલો હેડ. હવે આ હાઇડ્રોજન પહેલા સમૂહમાં, ક્લોરિન 7મા સમૂહમાં. આવું જ યાદ કરવાનું. 7મામાં 7 ઇલેક્ટ્રોન છે અને વિદ્યુત ઋણતા વધારે છે. તો આ ક્લોરિન જે છે, આ બિંદુ રચના બતાવી દઉં. આ બિંદુ રચના 2, 2, 4, આ 7મો, આ હાઇડ્રોજનનો 8મો. હવે હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન એની પાસે પહેલા સમૂહમાં છે, વિદ્યુત ઋણતા ખૂબ ઓછી છે. તો આ ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? ક્લોરિન ખેંચી જશે. કોણ ખેંચી જશે? આ ક્લોરિન. તો ક્લોરિન તરફ આના ઇલેક્ટ્રોનના ક્લાઉડ્સ કઈ તરફ હશે? ક્લોરિન તરફ વધારે હશે. આ બિચારો થોડુંક જ હશે, એનું ક્લાઉડ થોડુંક જ હશે. ક્લાઉડ એટલે વાદળ. આ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે તરફ થઈ ગઈ તો આ અંતર વધી ગયું અને આ અંતર ઘટી ગયું. જુઓ, ચેક કરો. પેલામાં સરખા હતા તો અંતર સરખું રહેતું હતું, પણ આ તો આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ બધું વાદળ કોણ ખેંચી ગયું? ક્લોરિન ખેંચી ગયું. તો આવા સંજોગોની અંદર એક નીટ માટે સૂત્ર આપું છું, બરાબર ધ્યાનમાં રાખજો. તો એ વખત તમારે શું કહી શકાય કે જ્યારે બંનેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય, અહીંયા A છે અને આ B છે, તો અહીંયા કહું છું B ગ્રેટર દેન A હોય ત્યારે એ વખતે તમે સૂત્ર તમારે એક નોંધી લેવાનું છે મિત્રો. એક ખાસ અગત્યની બાબત જે છે એ સૂત્ર નોંધી લેજો તમે. ઉદાહરણ પણ આપજો, દાખલા તરીકે HCl. દાખલા તરીકે HCl. તો એ વખત હું DAB એટલે ડિસ્ટન્સ A અને B લઉં છું, બરાબર. તો એ વખત તમારે સૂત્ર લખવાનું છે RA ત્રિજ્યા, બીની ત્રિજ્યા એટલે બીજા આ Hની અને આ Clની એ પ્રમાણે, પ્લસ આ માઇનસ લખું છું -0.9, સાંભળ 0.9 ગુણ્યા આવું લખું છું YA YB. આને Y નથી કહેતા પણ ચાય શબ્દ વપરાય છે. બુકમાં એવું આપ્યું છે, NCERT પેલા રેફરન્સ બુકમાં ચાય શબ્દ આપ્યો છે. ચાય શું કહેવાય એને? ચાય એ. ચાય એટલે ચા પીવાની નહીં, ચાય એ એટલે વિદ્યુત ઋણતા છે મિત્રો. આ ચાય એ શું છે? વિદ્યુત ઋણતા. ચાય બી એ શું છે? વિદ્યુત ઋણતાનો આ સિમ્બોલ છે, બરાબર. બીજો પણ કોઈ આપી શકાય, આ નામ આપ્યો ચાય એ ચાય બી. તો RA પ્લસ RB બરાબર આ ત્રિજ્યા -0.9 પ્રાયોગિક રીતે મેળવેલું છે સૂત્ર. ચાય એ માઇનસ ચાય બી આપણી બુકમાં નથી, ચિંતા કરતા નહીં. આવી બોર્ડમાં પરીક્ષામાં ન પૂછાય, પણ ક્યારેક કોઈ આગળની એક્ઝામ આપતો હોય તો એના માટે કામમાં આવી શકે છે. તો સહસંયોજક બંધની અંદર બે વાત કરી, કાં તો બે સમાન પરમાણુઓ હોય Cl2 કે જેની વિદ્યુત ઋણતા સમાન હોય, એના માટેનું એક સૂત્ર આપ્યું RA વત્તા RB બાય 2. પરંતુ બંને જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા હોય ત્યારે કયું સૂત્ર આપ્યું? એક Clની વધારે છે, Hની ઓછી છે, ત્યારે
RA प्लस RB -0.9 चा A इंटू चा B। आ मित्रों जरा खास आ नोंधी लेजो, आ सूत्र सौथी अगत्यनुं आ तमारा माटे सूत्र है। चा A अने चा B जे छे ए एनी विद्युत ऋणता है, बराबर। आमांथी कोईपण एक RA अथवा RB नी किंमत आपे तो कोईपण चल पूछवो होय तो पूछी शकाय, बराबर। आ थई गयुं मित्रों सहसंयोजक त्रिज्यानी वात आवी। एक ज पहला समझिए आपणे सहसंयोजक बंध समझ्या अने एना उपरथी सहसंयोजक त्रिज्या समझ्या। हवे समझीए छे वान डर वाल्स त्रिज्या कोने कहेवाय। हवे पहली तो वस्तु वान डर वाल्स जे छे ने ए पण आपणी शॉर्ट नोट आववानी छे। अणु अणु वच्चे उद्भवतुं निर्बळ आकर्षण बल। आमां कोई बे परमाणुओ छे, कोई बंध नथी बन्यो। आ बे परमाणुओ छे, दाखला तरीके बे परमाणुओ छे, परमाणु ए अने आ बे अणु, परमाणु नथी, आ अणु छे, आ बंने अणुओ छे, बराबर। आ ध्यान में राखजो, बंने केवा छे अणुओ छे। तो अणु अणु वच्चे आकर्षण थाय छे अने आकर्षणना कारणे एकबीजाथी नजीक आवे छे। वधुमां वधु केटला नजीक आवी शके? मैक्सिमम जेटलुं अंतर आवे, दाखला तरीके आ अणु वधुमां वधु आटला नजीक आवी शक्या। तो आ बंने वच्चे कयुं? आ निर्बळ आकर्षण बळ छे। आ कयुं छे? निर्बळ आकर्षण बळ। आ कोणे शोध्युं हतुं? वान डर वाल्स नामना वैज्ञानिके शोध्युं हतुं। माटे आने शुं कहेवामां आवे छे? वान डर वाल्स आकर्षण बळ कहेवामां आवे छे। तो अणु अणु वच्चे उद्भवतुं एक निर्बळ आकर्षण बळ छे। तो आ बे वच्चेनुं अंतर लई लो तमे, आ बे वच्चेनुं अंतर लई लो अने ए बे अंतरना अंतर जे अंतर भाग्या तमे बे कर दो, अंतर भाग्या बे, तो तमने शुं मळी जाय? आनी त्रिज्या मळी जाय। आ कई त्रिज्या कहेवाय? वान डर वाल्स त्रिज्या कहेवाय मित्रों। शुं कहेवामां आवे छे? तो वान डर वाल्स त्रिज्या आ तो बे अणुओ वच्चेनुं अंतर भाग्या बे। तो आ जे मळी त्रिज्या एने शुं कहेवाय? वान डर वाल्स त्रिज्या। आ त्रिज्यानो क्या उपयोग थशे? निष्क्रिय वायुओ, कारण के निष्क्रिय वायुओ कोई बंध बनावता नहीं। जे बंध नहीं बनावता आमां कोई बंध नहीं, सीधा अणु अणु एटेक ज थाय छे। जेनी अंदर बंध ना बने एनी अंदर निर्बळ आकर्षण बळ कन्सिडर करवामां आवे छे, एटले एनो आनो अमल करवामां आवे छे, बराबर छे। हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन बधा कोई बंध नहीं बनावता, बधा एकल परमाणुओ छे अने आ बधानी त्रिज्या सौथी वधारे होय। हूँ एम कहूँ हीलियम, नियोन, तमारे प्रश्न कोई पूछे भाई हीलियम, नियोन, आर्गोन आ छेल्लो समूह, हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनोन, आ रेडोन, बराबर। तो आवर्त कोष्टक की बात करिए, दाखला के हाइड्रोजन थी हीलियम चालू थाय, हाइड्रोजन पछी लिथियम थी, आ प्रमाणे तो कोई आवर्तनी अंदर सौथी वधारे त्रिज्या कोनी? तो हूँ आनी ज कहीश। आ अपवाद छे, ध्यान में राखजो। आवर्त कोष्टक में आवर्त में डाबी बाजुथी जमणी तरफ जईए छे तो छेल्लुं तत्व कयुं आवे? निष्क्रिय वायु होय, एनी त्रिज्या सौथी वधारे होय। आ ध्यान में राखजो, क्यारेक तमारे कोई प्रश्न पूछी शके, बराबर। तो ध्यान में राखजो, आ बधा ज तत्वोनी कई त्रिज्या वान डर वाल्स त्रिज्या गणतरी में लेवामां आवे छे अने केवी होय छे? सौथी वधारे होय छे। आ आपणे अहींया चर्चा पण करवाना छे, अहींया आपणे एना टूंका प्रश्नो पण जोवाना छे। तो मित्रों आपणे बे त्रिज्याओ जोई लीधी। कई कई त्रिज्या? एक पहली त्रिज्या जोई सहसंयोजक त्रिज्या। अब सहसंयोजक बंध कोने बने खबर पड़े ने, ये आपणे आगळ भणावीशुं। एक धातु होय अने एक अधातु होय, एना वच्चे कयो बने? सहसंयोजक बंध। हवे बात आवे सहसंयोजक त्रिज्या। सहसंयोजक त्रिज्या अने वान डर वाल्स त्रिज्या। वान डर वाल्स त्रिज्या आ बंनेमांथी कई त्रिज्या मोटी ने कई त्रिज्या नानी? तमे जवाब आपी शकशो? विडियो पॉज कर दो थोड़ी वार अने पछी जवाब जुओ। कारण के मित्रों सहसंयोजक बंध जे छे ने, तो आ रह्या सहसंयोजक बंध, एनी तो आ चोक्कस ज छे त्रिज्या, बंने एकबीजाथी ओवरलेप थई गेला छे એટલે આનું અંતર લિમિટેડ જ છે। જ્યારે આની અંદર કોઈ લિમિટ નથી, જુઓ આ બંને વચ્ચેનું અંતર, તો એનો મતલબ વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા સહસંયોજક બંધ કરતાં કેવી હોય? વધારે હોય, बराबर है। हूँ एम कहूँ सहसंयोजक बंध जे हाइड्रोजन में बन्यो अने प्रश्न कोई पूछे हीलियम, तो बने में कोनी त्रिज्या वधारे? तो तमे शुं लखशो? तो सीधुं हीलियमनी वधारे छे H2 करता। तो आ बाबतो खास जी अने नीट में तमारे अगत्यनी बाबत है। आमां तमने रेडियस बधी ज शीखवाड़ दईश कया प्रकारनी त्रिज्याओ बने छे। ओके मित्रों, तो आ बाबत कई कहेवाय? पहली बाबत कही सहसंयोजक, बीजी बात करी तमने वान डर वाल्स अने त्रीजी बाबत लईने आवी रह्यो छुं धात्विक त्रिज्या अने आयोनिक त्रिज्या। हवे धात्विक त्रिज्या माटे तमारे धातुनो बंध समजवो पड़े, धात्वीय बंध समजवो पड़े भाईओ। हवे धात्विक बंध केवी रीते समजी शकाय जरा समझीए भाई। हवे आपणे आ बंध पण समजवाना छे, मेटालिक बोन्ड कहेवाय ने।
धातु होय कोईपण सोडियम लिथियम कोईपण धातु होय तो धातुनी अंदर परमाणु आ प्रमाणे गोठवायेला होय आ प्रमाणे बराबर है। आ प्रमाणे बधा आ धातुओ आ प्रमाणे गोठवायेला छे तमे जोई शको छो। आ प्रमाणे दाखला के आ सोडियम होय लिथियम होय पोटेशियम होय दाखला के पोटेशियम है तो पोटेशियम आर्गोन आ 4s1 है दाखला तरीके कयो है 4 आ 19 18 ने 1 19 आ दाखला के पहलो हाइड्रोजन 1s1 हाइड्रोजन पछी लिथियम आ 2s1 पछी सोडियम आ 3s1 छेल्ली कक्षा में आ तो बधा आगळ आवे छे। आ तो बधा आवे अहींया हीलियम आवे अहींया नियोन आवे तो छेल्ली कक्षा में एक इलेक्ट्रॉन है मुक्त इलेक्ट्रॉन कहेवाय कयो मुक्त इलेक्ट्रॉन। तो आ बधा धन भार छे केंद्रीय धन भार छे बधा धन बीज भार छे बधा आ धन भार अने परमाणु कर्नल पण शब्द वपराय पॉजिटिव चार्ज है बधा आ बधा परमाणु कर्नल है परमाणु कर्नल कहेवाय एने कशुं छे केंद्रनो धन भार वाळो छे। अने बीजी बाबत है आ इलेक्ट्रॉन क्या गया तो इलेक्ट्रॉन बधा फरे छे आ बधा मुक्त इलेक्ट्रॉन है आ बधा अंदर रहेला आजूबाजू शुं छे आ बधा मुक्त इलेक्ट्रॉन। हवे आ मुक्त इलेक्ट्रॉन जे छे आ मुक्त इलेक्ट्रॉन ए आ बंनेने शुं करशे जोडे लाववा प्रयत्न करशे। इलेक्ट्रॉन शुं करशे बे पॉजिटिव चार्ज ने शुं करशे नजीक लावशे कारण के आ बे पॉजिटिव चार्ज नजीक आववाना ज नथी पण बाजुमां कोण छे इलेक्ट्रॉन तो इलेक्ट्रॉन आने पण आकर्षे छे आने पण आकर्षे छे अने बंनेने शुं करे छे नजीक लावे छे। तो आ जे बंध बने ने धात्विक बंध कहेवाय अने धात्विक बंधना कोईपण बे परमाणु वच्चेनुं जे अंतर होय आ धात्विक बंध आ बे परमाणु वच्चेनुं अंतर तो अंतर धात्वीय अंतर भाग्या 2 कर दो तो आपने शू मळी जाए आर मळी जाए आर धात्वीय त्रिज्या बराबर। तो शू लखशो अंतर भाग्या 2 लखी नाखीशुं d/2 तो आज मळे एने शू कहेवाय धात्वीय त्रिज्या कही शकाय। क्लियर आटला सुधी तो आ थई गयुं मेटलिक तो बराबर आटला सुधी बराबर नोंधवानुं छे आपणे अने त्यार पछी लईए छे आपणे आयनिक त्रिज्या। आ बधाने आ बुकमां अत्यारे तो आपणे परमाणुीय त्रिज्याथी ज वात करवानी छे। हवे लઉં છું लास्ट वन जे लઉં છું लास्ट लઉં છું मित्रों खास ध्यान में राखजो। छेल्ले लईए छे आपणे परमाणु त्रिज्यामां आयनीय त्रिज्या तो पहलो प्रश्न ए थाय आयन क्यारे बने तो आपणे समजવું છે आयन क्यारे बने तो જોઈએ आयन मारी पासे तटस्थ परमाणु सोडियम है परमाणु क्रमांक 11 है एनो मतलब 11 प्रोटोन है 11 इलेक्ट्रॉन है बराबर है। तो हवे एने एक इलेक्ट्रॉन गुमावी दीधो एक इलेक्ट्रॉन Na+ एक इलेक्ट्रॉन गुमावी दीधो एटले एनी पासे केटला इलेक्ट्रॉन थई गया हवे 10 कारण के अविरत न हती एनी 2 8 1 2 8 10 1 11 एक आपी दीधो शा माटे आपी दीधो कारण के एने अष्टक पूरुं करवुं हतुं એટલે સ્થાયી બનવા માટે એને શું કર્યું એક ઇલેક્ટ્રોન આપી દીધો। હવે એક ઇલેક્ટ્રોન આપી દીધો તો અહીંયા ઇલેક્ટ્રોન માઇનસ લખ્યો તો આ જે બન્યો આ જે બન્યો એ આયન કહેવાય એને શું કહેવાય એને આયન। બીજી તરફ લઈએ જોજો ખાસ મેં દાખલા કે ક્લોરીન લીધું તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે 2 8 7 2 ને 8 10 7 17 તો 17 માં આ ઇલેક્ટ્રોન 7 ઇલેક્ટ્રોન ગુમાવશે આઠડો મેળવવા માટે કે 7 जे है एक इलेक्ट्रॉन स्वीकारशे क्यों नजीक पड़े क्यों सरल पड़े तो क्लोरीन एक इलेक्ट्रॉन स्वीकार लेशे अने कोना जेवी रचना प्राप्त करशे मित्रों Cl+ एक इलेक्ट्रॉन अने स्वीकार्यो माटे माइनस थई गयो तो अहींया 17 इलेक्ट्रॉन हता एक स्वीकार्यो એટલે इलेक्ट्रॉन केटला थई गया 18 थई गया बराबर। तो एक Cl स्वीकार्यो अणु स्वरूपे लखवुं होय तो लखी शकाय Cl2 तमारे 1/2 कर दो तो 1/2 Cl2 कहेवाय अने Cl2 अणु स्वरूपे होय तो अहींया 17 हता एक स्वीकार्यो એટલે કેટલા થઈ ગયા 18 થઈ ગયા। तो 2 आयनो लीधा एक धन आयन और ऋण आयन तो मैं अहींया लख्यो धन आयन और बीजो आ ऋण आयन आ कयो बंध बन्यो बंने वच्चे आकर्षण थयुं अने आकर्षणना कारणे जे बंध बने एने आयनिक बंध कहेवाय अने बंने वच्चेनुं जे अंतर छे एने पाछा 2 वडे भागीए छीए आपणे एने शुं कहेवामां आवे छे आयनिक त्रिज्या कहेवामां आवे छे। परंतु आपणे आखा संयोजननी वात करी पण मारे एक एक आयननी वात करवी छे तो मैं आखानी वात करी आ जवा दो हमणां मारा आटलानी वात करवी छे Na+। हवे सांभळजो आ Na मैं लख्या आ केंद्र बराबर आजूबाजू केटला इलेक्ट्रॉन है 2 ने 8 आ एक तो जतो रह्यो आ एक इलेक्ट्रॉन जतो रह्यो आ इलेक्ट्रॉन बहार हतो आ इलेक्ट्रॉन अहींया हतो पण ए कोने आपी दीधो दूर कर दीधो એટલે એની પાસે કેટલા રહ્યા જોજો ખાસ કેન્દ્રમાં અને બહાર કેટલા ઇલેક્ટ્રોન જરા જોઈ લઈએ। પહેલાં કેટલા હતા 2 8 10 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોન હતા તો મેં અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હવે શું થઈ ગયું 11 પ્રોટોન અને 10 જ ઇલેક્ટ્રોન રહ્યા। હવે તમે મને કહો
અહીંયા આકર્ષવાવાળા 11 જણા છે, 11 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એક ઓછો છે, એટલે આકર્ષણ વધવાનું. શું થવાનું? આકર્ષણ વધવાનું, કારણ કે એક ઇલેક્ટ્રોન ત્યાં ઓછો છે. અહીંયા આકર્ષવાવાળા કેટલા છે? 11 જણા છે. અહીંયા 10 જ, આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 જ છે. તો અહીંયા શું થશે? આકર્ષણ વધશે મિત્રો. અહીંયા શું થવાનું? આકર્ષણ વધે. અને આકર્ષણ વધે ને તો આ જે કક્ષા જે સંકોચાઈ જાય એટલે કદ નાનું થઈ જાય, એનું કદમાં શું થાય? ઘટાડો થાય. ધ્યાનમાં રાખજો. તો પ્રશ્ન પૂછે ભાઈ આનું કદ વધારે કે આનું કદ વધે, તો આ સોડિયમનું કદ બતાવ્યું મેં, આ સોડિયમનું કદ બતાવ્યું, તો એને પ્લસનું કદમાં શું થાય? ઘટાડો થઈ ગયો. તો આ જે ત્રિજ્યા હતી ને, આ જે ત્રિજ્યા, આ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા કહેવાય. આયનીય ત્રિજ્યા સાંભળજો મિત્રો. આયન બન્યો પણ કેવો? ધન આયન. તો ધન આયનની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. ધન આયનની ત્રિજ્યામાં શું થાય? હંમેશા ઘટાડો થાય છે. જ્યારે ઋણ આયનની ત્રિજ્યામાં શું થાય એ જરા સમજીએ. અહીંયા 11 પ્રોટોન હતા અને ઇલેક્ટ્રોન 10 જ હતા, એટલે આકર્ષણ વધ્યું. કેન્દ્રનું ધનભાર વધારે છે અહીંયા, એટલે કેન્દ્રીય ધનભાર કહેવાય, વીજભાર કહેવાય. અહીંયા જરા જોઈ લઈએ આપણે ક્લોરીન. ક્લોરીનના 17 વાસ્તવમાં ઇલેક્ટ્રોન 17 પ્રોટોન હતા અને 17 ઇલેક્ટ્રોન હતા. તો કેન્દ્રમાં જે છે ને, કેન્દ્રમાં 17 પ્રોટોન છે મિત્રો, બરાબર છે? 17 પ્રોટોન છે, પણ તો Cl માઇનસ થઈ ગયો, એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય? 18. તો એના આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 18 છે. હવે 17 આકર્ષણવાળા અહીંયા 17 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન 18 છે, એટલે આકર્ષણ ઓછું થાય પણ અપાકર્ષણ થાય. આકર્ષણ ઓછું થાય એટલે અપાકર્ષણ થાય, એટલે કદમાં શું થાય? વધારો. તો હું એમ કહું, આ Clની વાત કરું, આ Cl, આ શું છે? આ Clની વાત કરું. પ્રશ્ન બહુ અગત્યનો છે. આ મેં આ Clની વાત કરી, આ Cl હતો. ચલો, આ ફક્ત ને ફક્ત Cl, 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન જ હતા. પરંતુ આમાં શું થયું? Cl માઇનસમાં એક વધી ગયો. 17 પ્રોટોન એના એ જ રહ્યા, પણ ઇલેક્ટ્રોન એક વધ્યો, કારણ કે એને એક સ્વીકાર્યો. એટલે બંનેમાંથી કોનું કદ વધ્યું જોઈ લો? Cl માઇનસ. ઋણ આયનમાં હંમેશા ઋણ આયન હોય ને એનું હંમેશા કદ વધે, અને ધન આયન હોય હંમેશા. જુઓ, હમણાં ધન આયન બતાવ્યો તો અહીંયા. તો તમે આ પ્રશ્ન પૂછાય અને આપણા પ્રશ્નો કરવાના છે. એને +1. ચલો, કોનું કદ વધારે હશે? આનું કદ વધારે. જ્યારે Cl ને Cl માઇનસ હોય, પ્રશ્ન પૂછાય, બોલો Cl માઇનસ, Cl ને Cl માઇનસ, તો આનું કદ વધારે. આટલો ફરક પડે. બીજા ઉદાહરણ લઈએ આપણે, તમે જાતે કહી શકશો. Alમાંથી Al+3 બન્યો. ચલો, કોનું કદ વધારે? હંમેશા આનું કદ વધારે હોય, આયનનું કદ ઘટી જાય. ચલો, ઋણ આયન લઈ લઈએ, કોઈ પણ બીજો ઋણ આયન લઈએ, દાખલા સલ્ફર લઈએ અને સલ્ફર -2 લઈએ, તો આનું કદ વધે. ઋણનું કદ હંમેશા વધારે હોય અને ધનમાં કદમાં શું થાય? ઘટાડો થાય. કેટલી ત્રિજ્યા થઈ ગઈ મિત્રો? 4 બાબત મેં ચર્ચા કરી. કેટલી ચર્ચા? કયા કયા? એક પહેલો સહસંયોજક, 2 નંબર કોણ? 2 નંબરમાં વાન ડર વાલ્સ આવે. વાન ડર વાલ્સ સૌથી મોટી ત્રિજ્યા, નંબર પહેલો આવે, બરાબર છે? અને ત્યાર પછી કોની લીધી? આપણે આયનીય લીધી, અને ચોથી ધાત્વિક ત્રિજ્યા લીધી. તો આના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો કરીએ છીએ. એ પહેલાં આટલું નોંધ કરી દઈએ, પછી આપણે આના ઉપરથી શું કરીએ છીએ? કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. ઓકે. અને આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા અને ડાબી બાજુથી જમણી તરફ જતા શું ફેરફાર થાય એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. પહેલાં જરા નોંધી લઈએ. હવે મિત્રો એકદમ શોર્ટ કી યાદ રાખીશું, શોર્ટ કી એકદમ, બરાબર છે? આ ઋણ આયન, દાખલા તરીકે હું લઉં, આ ઋણ આયન લઈ લઈએ આપણે કોઈ પણ. H- તટસ્થ પરમાણુ હાઇડ્રોજન અને ધન આયન H+. એમાં મેં કહ્યું ને H+, એનો કેન્દ્રનો ધનભાર વધે છે. હાઇડ્રોજનમાં પ્રોટોન એક છે અને અહીંયા એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે આકર્ષણ થાય. ટોટલમાં ધન આયન હોય ને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, પ્રોટોન એમના એમ રહે. એટલે જ્યારે જ્યારે પ્લસ આવે તેનું કદ હંમેશા નાનું હોય, માઇનસનું હંમેશા વધારે હોય, અને તટસ્થ પરમાણુનું સેમ, આના કરતાં આ મોટું અને આના કરતાં આ મોટું. હવે આના આધારે આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા છે, બરાબર ધ્યાનમાં રાખજો, બરાબર? હવે એટલું યાદ રાખવાનું કે જેમ પ્રોટોનની સંખ્યા વધારે હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે એમ એટ્રેક્શન વધશે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે અને પ્રોટોન ઓછા થશે, એટલે કે ઋણ આયનમાં, એ વખતે અપાકર્ષણ થશે અને કદ વધારે થશે. તો ઋણ આયનનું કદ હંમેશા ધન કરતાં કેવું હોય? વધારે હોય. એટલું ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ હવે 3 લીધું, હાઇડ્રોજન, H+ અને H-. પ્રશ્ન એવો પૂછ્યો છે, પરમાણુ ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધારે કોની હોય? H-. પછી કોણ આવ્યો? H, અને પછી કોણ આવ્યો? H+. તો પહેલાંનો જવાબ આ થઈ ગયો. ચલો બીજો વિચારો. ત્રણેય સરખા છે,
n-1 n-2 અને n-3 તો જેનો વીજભાર વધારે હશે એનું કદ સૌથી વધારે હશે, કારણ કે એ 3 ઇલેક્ટ્રોન વધારે લઈને બેઠો છે. આના દાખલા કે નાઇટ્રોજનના આ નાઇટ્રોજન પ્રોટોન કેટલા છે 7, પણ બહાર એના ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો 10 છે. ચલો આના 7 જ પ્રોટોન છે, પણ અહીંયા 2 સ્વીકાર્યા છે 9, અને પહેલાં માટે એને 7 છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે 8. તો આમાં 7 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, 7 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન. તો આની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન કોનામાં છે 10માં, એટલે અપાકર્ષણ કોનું વધારે થશે આની અંદર થશે, તો આનું કદ સૌથી વધારે હશે. તો અહીંયા લખી શકાય n-3 ગ્રેટર દેન n-2 ગ્રેટર દેન n-1. તમે એકદમ સરળતાથી જવાબ આપી શકો છો. બીજું તમે જાતે જવાબ આપો O-2 ને O-1, O-2 અને O-1 કોનો વીજભાર ઋણ વધારે છે આનો, તો આનું કદ હંમેશા વધારે હોય. થઈ ગયો પ્રશ્નનો જવાબ. F પ્લસ F અને F માઇનસ, F પ્લસ સાંભળજો, F પ્લસ F માઇનસ તો માઇનસ તો વધારે હોય, પછી F આવે અને પછી F માઇનસ આવે, પછી F આવે અને પછી કોણ આવે F પ્લસ. તો F પ્લસ એ સૌથી ઓછી કહેવાય, આ સૌથી વધારે કહેવાય. બંને ધન છે, એક Cr+3 છે અને એક Cr+6 છે. Cr+3 અને Cr+6 ક્રોમિયમ એટલે 24 ભાઈ, આ 24 પ્રોટોન છે એની પાસે. 24માંથી 3 જાય તો 21 ઇલેક્ટ્રોન છે. અહીંયા 24 છે અને 24માંથી 6 જાય તો 18 છે. હવે તમે જોશો કે અહીંયા Cr+3 છે, અહીંયા 24 પ્રોટોન ને 21 ઇલેક્ટ્રોન છે, 24 પ્રોટોન 18, અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે વધારે એટ્રેક્ટ થશે. કેન્દ્રનું ધર્માર વધારે છે આના સરખામણીમાં, તો આનું કદ વધારે ઘટશે. તો આનું કદ જેનો વીજભાર વધારે હોય ધન એ ઓછો હોય, તો આ ઓછો કરી દીધો મેં. Cr+3 વધારે કહેવાય, આ Cr+6 કેવો થાય ઓછો થઈ ગયો. ક્લિયર છે એકદમ. આ Cr+3 છે, જો 24 ના 21, આ 24 ના 18, આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવી શકે છે. જેમ ધનભાર વધે એમ એના કદમાં શું થવાનું મિત્રો ઘટાડો થતો જવાનો, અને જેમ ઋણભાર વધે એમ કદમાં વધારો થતો જવાનો. બરાબર. તો બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. હવે હું એક નવો ટોપિક લઉં છું, સમ આઇસો ઇલેક્ટ્રોનિય, એટલે સમ ઇલેક્ટ્રોનિય કહીએ તો પણ ચાલે. શું કહીશું આપણે એને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. હવે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એટલે શું પહેલાં જરા સમજી લઈએ. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ આજનો આ છેલ્લો ટોપિક લઈએ છીએ આપણે. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ લઈ લઈએ આજે આપણે. તો મેં લીધું જોજો ખાસ, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. સ્પીસીસ એટલે ઘટકો. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. જો હું લાઇનસર લઉં છું, તમે હું એક જ આવર્ત માટે પણ નિયમ આપીશ, શોર્ટકી આપીશ. તો પહેલો લઉં છું O-2, ત્યાર પછી લખું છું n-3, ત્યાર પછી લખું છું F-1, ત્યાર પછી લખું છું Mg+2, ત્યાર પછી લખું છું Na+1. સમ એટલે સરખી ઇલેક્ટ્રોન રચના હોય એને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહેવાય. કેવી રીતે જરા સમજીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો મિત્રો બોલો? ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક એનો 8, એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, 8 પ્રોટોન એટલે 8 ઇલેક્ટ્રોન કહેવાય. એને 2 સ્વીકાર્યા તો 8 + 2 બરાબર કેટલા થયા 10 ઇલેક્ટ્રોન થયા એની પાસે. ચલો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 8 અહીં લખી દઉં છું, અહીંયા 7, અહીંયા 9, અહીંયા 12, અહીંયા 11. 7 હતા, 3 સ્વીકાર્યા કેટલા થઈ ગયા 10 ઇલેક્ટ્રોન થયા. 9 હતા, 1 સ્વીકાર્યો કેટલા થઈ ગયા મિત્રો 10 ઇલેક્ટ્રોન થયા. 12 હતા, 2 ગુમાયા, ગુમાવે એટલે માઇનસ, ધ્યાનમાં રાખજો 10 થયા. 11 હતા, અહીંયા કેટલા હતા 11, 11માંથી +1 1 ગયો તો 10 એટલે મિત્રો. તેનો મતલબ જુઓ તમે બધામાં ઇલેક્ટ્રોન કેવા છે સરખા છે, તો બધાને શું કહેવાય સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. તમને પૂછે જુદા જુદા આપેલા હશે ભાઈ એમાં સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કઈ, તો જેમાં ઇલેક્ટ્રોન સમાન થતા હોય એ તમારે અલગ પાડી દેવાના. હવે આની અંદર પાછો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આની અંદર ત્રિજ્યાનો ઉતરતો ક્રમ કોની ત્રિજ્યા સૌથી વધારે હશે. બરાબર છે. તો આપણે શોધવું પડે કે ભાઈ કોનો ઋણ વીજભાર વધારે છે એ પહેલાં લેવાનું, પછી આ બાજુ તટસ્થ તરફ જવાનું. બરાબર. તો આપણે એ તરફ જઈએ છીએ જોજો ખાસ કે ભાઈ એ પ્રમાણે સાદી રીતે લઈએ અને પછી હું તમારે સીધી રીત બતાવીશ. બરાબર. તો પહેલી રીત લઈએ છીએ જોજો ખાસ કે સૌથી વીજભાર કોનો વધારે દેખાય છે. મને તો n-3 દેખાય છે. આ રહ્યો n-3. તો પહેલાં મેં n-3ને સૌથી વધારે કદ આપી દીધું. ચલો પછી -2 વાળો છે કોઈ આ રહ્યો.
तो -2 वाळो, पछी -1 वाळो छे, हाँ तो -1 वाळो लीधो, बराबर। त्यार पछी कोई तटस्थ परमाणु छे ना, तटस्थ नथी वच्चे, पछी सीधो +1 वाळो छे तो आ +1 वाळो लीधो, आ Na+1 लीधो, बराबर छे। अने पछी कयो +2 वाळो छे, हाँ तो Mg+2। तो आ रह्यो एनो त्रिज्यानो क्रम, आ रह्यो एनो त्रिज्यानो क्रम। भाई जो -3 है एक ज आवृत्तना है, जो ध्यान में रखो बधा एक ज नहीं, 7 8 9 10 एक ज आवृत्तना तत्वों है बधा। हवे शॉर्ट रीत तमे लखवो तो नोट कर लो, एक ज आवृत्तना तत्वों होय, एक ज आवृत्तना सम इलेक्ट्रॉनीय स्पीसीज माटे आपणे जो साइज एटले कद शोधवुं होय, कोनी त्रिज्या वधारे कद शोधवुं होय, कद एटले त्रिज्या, तो कद जे छे एक सरखा होय तो कद वेराइज 1 परमाणु क्रमांक, 1 परमाणु क्रमांक। आ सूत्र याद राखजो। ज्यारे एक ज आवृत्तना होय अने समान इलेक्ट्रॉन रचनावाळा होय बधा ज, तो ए वखते तमारे कद एटले परमाणु त्रिज्या, कद एटले शुं लखुं छुं अहींया परमाणु त्रिज्या, आ परमाणु त्रिज्या मैं लखी। तो कोना व्यस्त प्रमाण में होय, परमाणु क्रमांकना। तो जेनो परमाणु क्रमांक ओछो छे, सांभळजो, जेनो परमाणु क्रमांक ओछो छे एनी त्रिज्या वधारे हशे। दाखला तरीके जोई लो, परमाणु क्रमांक कोनो ओछो हतो, आ 7 अहींथी पकड़ी लो, बधामां 7 8 9 10 11 12 जो, तो एनी त्रिज्या केवी आई? मोटी। एकदम इजी। जेनो परमाणु क्रमांक वधु छे एनुं कद नानुं, तो वधु कोण छे? जो 7 8 9 10 कयो देखाय? अरे वधार, तो मैं छेल्लो लख्यो। एकदम इजी थई गयुं। पण क्यारे एक ज आवर्त एक ज होवो जोईए, ऊपर नीचे ना आववा जोईए, कारण के पछी बदलाई जाए थोड़ो क्रम। तो एक ज आवृत्तना तत्वों आवेला होय, समान इलेक्ट्रॉन रचनावाळा होय, सम इलेक्ट्रॉनिय स्पीसीज होय, तो एनो आ प्रमाणे परमाणु क्रमांक विरुद्ध एटले के व्यस्त प्रमाण कदना होय छे। आवड़ी जशे मित्रों आवा बधा घणा प्रश्नों। एक बीजुं लईए आपणे, એટલે એના ઉપરથી પણ તમને ખબર પડે। પછી તમને જનરલ ટ્રેન્ડ બતાવી દઈશ, આવર્તમાં શું થાય અને समूहनी अंदर शू फेरफार थाय छे ए जरा समझीशुं। चलो हवे तमे जाते नक्की करो। P-3 S-2 अने बीजो लख्यो Cl-1। चलो चढ़ता उतरता क्रम में गोठवो। पहला इलेक्ट्रॉन की संख्या, आनो परमाणु क्रमांक 16, आनो 15, आनो 17, 16 + 2 18, 15 + 3 18, 17 + 1 18। जो बधामां सरखा है, सम इलेक्ट्रॉनिक स्पीसीज है, बराबर। तो जेनो परमाणु क्रमांक ओछो है एनु कद वधारे। जो आमे -3 आयो, तो P-3 ग्रेटर देन -3 पछी कोण आयो? 15 पछी 16 आयो, S-2 अने पछी कोण आयो? Cl-1। ओके, आटली बाबत ध्यान में राखवानी। अने कदाच वળી नीट में तमारे कोई प्रश्न पूछी दे कि भाई तमे बाजू में को कि आर्गोन आप्यो छे, शुं करो? चलो आर्गोन आप्यो, आर्गोन तो खबर पड़वी जोईए कि आर्गोननी अंदर निर्बळ वान डर वाल्स बळ पेलुं उमदा वायुओ छे, तो उमदा वायुनी त्रिज्या हमेशा केवी होय? सौथी वधारे होय। એટલે એ તો પાછા પહેલાં આવી જાય, એટલે એ છેલ્લા ના આવે। તો જ્યારે કોઈ આયનો આપેલા હોય, કોઈ પણ હોય ને, તો આર્ગોન હંમેશા કેવું આવે? એનો સૌથી વધારે જ હોય। નિષ્ક્રિય વાયુવાળાનું કદ હંમેશા કેવું હોય? વધારે જ હોય। એક જ આવર્તમાં આ ધ્યાનમાં રાખવાનું છે। આવું ક્યારેક પૂછે તો તમારે ધ્યાનમાં રાખવાનું। હવે છેલ્લે કહી દઉં છું, આવર્તમાં શું ફેરફાર થાય અને સમૂહમાં શું ફેરફાર થાય, એટલે આખો પરમાણુ ત્રિજ્યાનો એક ટોપિક પૂરો થઈ જાય અને એનું વલણ જે છે પરમાણુ ત્રિજ્યાને લાગતું એ પણ આપણે સંપૂર્ણ કરી દઈએ। હવે જુઓ, પહેલું અહીંયા આપણે એક આવર્ત બતાવી દઈએ તમને। કયું આવર્ત લઈએ કહી દઉં। અહીંયા આ હાઇડ્રોજન એ પહેલો આવર્ત, આ લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમ 4, પછી વચ્ચે જગ્યાવાળું હતું આ બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ऑक्सीजन 8, फ्लोरीन 9 અને નિયોન। નિયોન લેતા નથી કારણ કે નિયોન તો કદ મોટું છે, એ તો આગળ જઈ જશે સીધો। આ ધ્યાનમાં રાખજો, નિયોનને ક્યાં મૂકી દઈશું આપણે? આગળ મૂકી દઈશું છેલ્લે, કારણ કે એની ત્રિજ્યા સૌથી વધારે છે। હવે જુઓ, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ ને એમ શું થશે? તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ઘટશે। તો આનું કદ સૌથી મોટું હોય, આનું મોટું, પછી એનાથી આ થોડું નાનું, પછી આ ઘટતું ગયું, આ થોડું બતાવતા જઈએ। આ નાનું, પછી આ નાનું, પછી આ નાનું, આ નાનું, આ। તો આ પ્રમાણે ડ્રોઈંગ યાદ રાખવાનું। આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ 4, આ 5, આ ક્રમશઃ કદમાં શું થાય? ઘટાડો થતો જાય છે। હવે શા માટે ઘટાડો થતો જાય છે? એમાં કેટલાક ઇન્ટિરિયર કારણો પણ છે।
દાખલા કે સ્ક્રીનિંગ અસર, બરાબર છે, શિલ્ડિંગ ઇફેક્ટ, એ બધી ઇફેક્ટ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ શાના કારણે આવું થાય છે, બરાબર. અત્યારે તો આપણે એટલું કહીએ કે આનો કેન્દ્રનો વીજભાર કેટલો છે? આ 3 છે, આ 3 છે. બાહ્યતમ ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો આની અંદર પહેલાં 1s2, આ 2s1, સાંભળજો, 1s2 2s1, 1s2, પછી અહીંયા 1s2, પછી 2s2 છે, જો 1s2, આ 2s2, આને શું કહેવાય? 1s2 2s2, આ 2p1. તો આમાં બાહ્યતમ n બરાબર 2 છે, જુઓ, આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, પછી 1s2 2s2 2p4. તો આગળનો બાહ્યતમ ક્વોન્ટમ કેવો છે? એનો ફિક્સ જ છે. એના બાહ્યતમ ક્વોન્ટમ આંકમાં કેવું છે? ફિક્સ જ છે. ક્વોન્ટમ આંક વધે છે એટલે સ્ક્રીનિંગ અસરની પણ સમજ આપવાની છે, પણ એના માટે હું આખું લેક્ચર લઈશ સ્ક્રીનિંગ અસર કોના માટે છે. તો અત્યારે એમ કહીશ ભાઈ આની અંદર કેન્દ્રનો ધનભાર 3, પરમાણુ ક્રમાંક 4, આ પરમાણુ ક્રમાંક 5, પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ક્રમાંક 8, જેમ જેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે એમ કેન્દ્રનો ધન વીજભાર, કેન્દ્રીય વીજભાર વધે છે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધારે છે અને કદમાં શું થાય છે? ઘટાડો. ઇલેક્ટ્રોન છેલ્લી જે છે આમાં બાહ્યતમ કક્ષા જે છે બધામાં 2 જ રહેશે, જુઓ 2 2 2, આમાં 2 આમાં 2, કારણ કે આવર્ત નંબર શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે. આવર્તનો નંબર બધામાં કેવો છે? સરખો. એટલે અહીંયા કદમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. તો જ્યારે જ્યારે તમે આવે, ઘણા અપવાદો આવવાના છે. ડી વિભાગમાં અપવાદ આવશે, એફ વિભાગમાં અપવાદ આવશે, પણ જેમ જેમ ટોપિક હું ચર્ચા કરતો જઈશ એમ એમ સમજાવતો જઈશ, એક સાથે બધું નહીં, બરાબર. ડીમાં અલગ આવશે, એફમાં પણ શું કેટલાક ફેરફારો આવવાના છે સ્ક્રીનિંગ અસરના કારણે, એ પછી આપણે સમજીશું જ્યારે સ્ક્રીનિંગ અસર સમજીશું ત્યારે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એટલે પરમાણુ ત્રિજ્યામાં શું થાય મિત્રો? એટલું યાદ રાખવાનું, પરમાણુ ત્રિજ્યા ઘટે, આ એક ટ્રેન્ડ યાદ રાખવાનું. પછી હું એક છેલ્લી બાબત લઈ લઉં છું, સમૂહની વાત કરીએ. આ હાઇડ્રોજન, આ લિથિયમ, આ સોડિયમ, આ પોટેશિયમ, આ રૂબિડિયમ, આ સીઝિયમ અને ફ્રાન્સિયમ. આનું કદ પહેલાંનું આટલું હોય, બીજાનું થોડું વધે, ત્રીજાનું એના કરતાં વધે, ચોથાનું એના કરતાં વધે, આ પાંચમું. શા માટે આવું કદ વધતું ગયું? કારણ કે આની રચના જોઈતી હતા આપણે તો 1s1 છેલ્લી કક્ષામાં, આમાં 2s1, આમાં 3s1, આમાં 4s1, આમાં 5s1, આમાં 6s1. તો અહીંયા બધી આ 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા 4 આવે, બરાબર. જેમ જેમ કક્ષાઓ વધતી જાય, કક્ષાઓ વધે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, જુઓ અંતર વધતું ગયું, આ અંતર છે. અહીંયા બંને વચ્ચેનું અંતર કેવું છે? એકદમ ઓછું છે. અહીંયા કેવું છે? એકદમ ઓછું છે. તો ઓછું હોય તો શું થાય? આકર્ષણ વધારે હોય. આકર્ષણ વધારે હોય તો કદમાં શું થાય? ઘટાડો થાય, બરાબર. પણ અહીંયા ઉપરથી નીચે ઉતરીએ છે એમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય છે કેન્દ્રથી, કારણ કે બાહ્યતમ ઇલેક્ટ્રોન જુઓ, આ 1s1, આ 2, આ 3, આ કક્ષા બતાવે, ચોથી કક્ષામાં, આ 5મી કક્ષામાં, આ 6ઠ્ઠી કક્ષામાં. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય છે અને દૂર થાય તો આકર્ષણ વધે કે ઘટે? આકર્ષણ ઘટે. શું થાય છે? આકર્ષણ ઘટાડો થાય છે અને અંતરમાં શું થાય છે? વધારો. એટલે સૌથી વધારે ત્રિજ્યા કોની હશે? છેલ્લાની ત્રિજ્યા કેવી હશે? વધારે હશે. અને પહેલાં આની કેવી હશે? ઓછી. પછી ક્રમશઃ ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. તો નોંધ કરો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે. આ કોનો ટ્રેન્ડ કયો મેં? કોનું વલણ કહ્યું? આ સમૂહની વાત કરી. આવર્તમાં શું લખ્યું હતું? આવર્તમાં લખો, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. આ બે શબ્દો વારંવાર, સમૂહમાં વધે છે અને આની અંદર ઘટે છે. આટલું યાદ રાખશો તો બીજા બધા જ ગુણધર્મો હું તમને સરળતાથી શીખવાડી દઈશ, એની મારી ગેરંટી. ઓકે મિત્રો, ફરી એકવાર આવર્તમાં કદમાં શું થાય? પરમાણુ ત્રિજ્યા ઘટે અને સમૂહમાં શું થાય? આ ચિત્ર યાદ રાખવાનું, આ પ્રમાણે વધે. મિત્રો, આજે આખો પરમાણુ ત્રિજ્યા એકદમ ડિટેલમાં મેં તમને સમજાવી દીધું છે. બુકમાં પણ વાંચજો, એના ક્વેશ્ચન પણ જોજો, સ્વાધ્યાયમાં છેલ્લા ક્વેશ્ચન આપેલા છે એની પણ ચર્ચા કરીશું આપણે.
અને વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ.